તો હાલો મિત્ર, કેમ છો બધા? મજામાં? તો કે મજામાં જ છો તો બધાને જય માતાજી, જય રામાપીર। આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 2 વાગે। હીરામાં જવાનું ટાણું થયું એટલે 2 વાગે હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। કેમ કે અત્યાર સુધી છે ને આજે એટલા હીરા હતા ને તો નવરાય જ નથી। કેમ તમને ખબર છે કે હીરા એટલા બધા નથી બનતા, પણ જાડા હીરા બહુ આવે છે। એટલે જાડા હીરા બહુ આવે છે ને તો કામ કાંઈ થતું નથી, અને ઓમય કટિંગ એવડું લેશે ને તે હીરા એટલા પાછા આવે છે। કાલના હીરા મારે મેં 30 હીરામાંથી મારે 21 હીરા પાછા આવ્યા છે। 9 હીરા ખાલી જમે થયા છે, 21 હીરા પાછા આવ્યા છે। એટલે છે ને હમણાં બહુ ભીંગ છે, એટલે બ્લોગ બનાવવાની કાંઈ આમ નવરાય જ નથી રહેતી, એવું બધું છે। એટલે વિશાભાઈને અત્યારે જો બપોર પછી બધા નાહ્યા અને ખાધું, ખાઈને બધા નાહ્યા ને ટાઈમ થઈ ગયો પાછો કામે બેસવાનો। હવે 5-6 વાગ્યા સુધી 5-6 વાગ્યા વળી પાછા છે ને આપણે પાછા આવીશું અને કપડાં ધોઈશું ને એવું કરીશું। કાં સાંજ પડી જશે, પછી કાં સાંજનું રાંધવાનું થઈ જશે। અને આ તો જો નાય આવ્યા છે, અને નાઈને હવે એના છે ને મસાલા બનાવે છે। તમે બધા એમ કોમેન્ટ કરો છો કે માવા ઓછા કરી નાખ, પણ એ તો ઓછા કરે એમ જ નથી। આમ જો બેઠા છે ને એ પેટીમાં માવા એવા બધું કસૂરો ભરીને જ બેઠા હોય। આખી પેટી ભરી લીધી છે આજકાલ તો, હોપારીને તમાકુ ને બધું એવું લઈને અને હોપારીને બધું ઘરે લઈ લીધું છે ને ઘરે બધા માવા વાળે છે। એટલે તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે માવા ભાઈ ખામાં એવું વિધિ કોમેન્ટ કરજો, અને ઓછા કરે તો ભલે। હું તો બહુ કોશિશ કરું છું, પણ મારથી તો ઓછા કરતા જ નથી। તો હવે આપણે છે ને કાંઈ વાંધો નહીં, હવે કારખાને જઈએ આપણે ધીમે ધીમે। પછી જતું તો માથું ને બાથું ધોયું હતું તે એમના લીલું છે એટલે સૂટું મેકી દીધું છે। તો હજી આપણે હમણાં પછી માથું બાથું વળવી અને જઈશું કારખાને। એમ તો સવારમાં ગઈ હતી એટલે 20 હીરા બનાવી એવી સૌ, પણ 30 હીરા જ મેળવા હતા। હમણાં કાંઈ બહુ ખાસ બહુ જાડા હીરા આવે છે એટલે હીરા બનતા નથી, એટલે 30 જ મેળવી છીએ આપણે। રોજ તો 20 જ મંગાવતા હતા, અને 2 દીથી 30 મંગાવવા માંડ્યા સીવી। તો આપણે 30 જીરા આવ્યા છે, હવે 10 જ પડ્યા છે, પણ 5 તો વાગી જશે। જે આગા પાછા આઈના નજર સીવી કરી પછી ક્યારે કારખાને જઈશું એમ નક્કી નહીં, પણ એમ કે આપણે હાંજ તો પડી જ જશે 10 હીરામાં। કેમ કે હજી આપણે આવીને પાછા 5 વાગ્યા નવરા થઈ જાય કદાચ, પણ તો આપણે આવી અને કપડાં ને એવું ધોવાનું છે બધું, તો એ ઘરનું પાછું હારવાર આપણે તો કામ હોય જ તે। આપણે હીરાય ગહવાના હારવાર અને કપડાં ને બધું આપણે એવું કામ કરવાનું, કાંઈ આ તો નહીં કરાવે આપણને લુગડાને એવું। તો આપણને થોડીક મદદ કરાવતા હોય તો આપણને બહુ મજા આવે કે ન આવે? બધી બેનું કોમેન્ટ કરશે છે। થોડું થોડું આપણે ઘરવાળા હોય એ થોડો આપણને સાથ સહકાર અને ઘરના કામમાં આપણને મદદ કરે તો આપણને કેટલી મજા આવે, અને આપણે બહુ મજા આવી જાય, અને કેટલા આપણે ખુશી રહેવી એમ કે। તો હાલો હવે એ વાતું નહીં ખૂટે તો આપણે કારખાને વ્યા જઈએ, અને કારખાને જઈને મળીશું ભાઈ અહીંયા રમશે કે ભાઈ। આપણે ફાઇનલી કારખાના પર હાલા જઈએ છીએ। આમ જો કમાડ બમાડ દઈ અને હીરામાં બેહે આમ જો તો છે ને મિત્ર આપણે ફાઇનલી હીરા પૂરા થઈ ગયા છે, અને આ બધા જો જે બેઠા છે હીરામાં, અને હીરા કોઈને પૂરા નથી થયા। તો આપણે તો પૂરા થઈ ગયા છે હીરા, એટલે આપણે છે ને કાંક નાસ્તો છોકરાને મંગાવી અને પછી નાસ્તો કરી લેવી, અને પછી કપડાં ધોવાના છે ધોઈ નાખી, અને પછી એક જગ્યા ઉપર જવું છે। પમ દિવસ રામા મંડળ રમવાના છે, એટલે કાલે થશે બુધવારને દી રામા મંડળ રમવાના છે, એટલે છે ને આપણે કાંક સોલી ને એવું બધું લઈ આવી, અને અમારા બીડિયામાં બન્યા રહેજો। અને લખુભાઈ જો સૂઈ ગયા છે। તો હવે ફાઇનલી મિત્ર જો આપણે જો બધું કપડાં બપડા ધોઈ નાખ્યા છે, કપડાં ને એવું બધું ધોવાઈ ગયું છે। અને મેં તમને કીધું હતું કે અમે જવાના છીએ ગામમાં સોલી લેવા, તો નહોતા ગયા, પણ હું હાડીઓ લાવી છું। તો હાડીઓ હાલો તમને બતાવું કે સાડીઓ કેવી લીધી છે। જો એક આ હાડી લીધી છે, અને દૂસરી આ હાડી લીધી છે।
તો આ બે હાડી લઈ લીધી છે. હાડી કેવી છે, કઈ હારી છે, કોમેન્ટ કરીને કહેજો. અને સોલી લેવા તો હજુ આવવાનું છે, પણ એનો વિડીયો આવે કે ન આવે કંઈ નક્કી નહીં. તો કાંઈ વાંધો નહીં, મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામાપીર. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરી લેજો. આવજો, મળીશું નવા બ્લોગ સાથે. ટાટા.